ઈરાન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રને સંબોધન કરશે ટ્રમ્પનું સંબોધન 20 મિનિટનું હોઈ શકે છે। ટ્રમ્પના સંબોધન માટે વ્હાઇટ હાઉસે નિર્દેશ કર્યો છે। મીડિયાને 20 મિનિટ રિઝર્વ રાખવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। તો આવતીકાલે સવારે 6:30 વાગ્યાની આસપાસ ટ્રમ્પ અમેરિકાની જનતાને સંબોધન કરવાના છે। તો એક તરફ ઈરાન યુદ્ધ જે ચાલી રહ્યું છે, યુદ્ધની વચ્ચે આ મહત્વના સમાચાર, રાષ્ટ્રજોગ સંબોધન રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરવાના છે। તો બીજી તરફ ટ્રમ્પના સંબોધન માટે વ્હાઇટ હાઉસે આ નિર્દેશ જાહેર કરી અને મીડિયાને 20 મિનિટનું જે રિઝર્વ સ્લોટ હોય તે રાખવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। ટ્રમ્પનું સંબોધન લગભગ 20 મિનિટનું હોઈ શકે છે તેવી પણ વાત વ્હાઇટ હાઉસ દ્વારા કરવામાં આવી છે। આવતીકાલે સવારે 6:30 વાગ્યે ટ્રમ્પ અમેરિકન જનતાને સંબોધન કરવાના છે। મહત્વનું નિવેદન તેઓ કરે તેવી પણ શક્યતાઓ માનવામાં આવી રહી છે। તો આ તરફ આગળ વાત કરીએ, મિડલ ઈસ્ટમાં યુદ્ધને રોકવાને લઈ અને મોટા સમાચાર। ચીન અને પાકિસ્તાને 5 સૂત્રોનો એજન્ડા રજૂ કર્યો છે। બેઇજિંગમાં ચીન પાકના વિદેશ મંત્રીઓની ચર્ચા થઈ હતી। તત્કાલ સંઘર્ષ વિરામ અને શાંતિ વાર્તાની અપીલ કરવામાં આવી છે, જેમાં નાગરિકો, સૈન્ય, તેલ ઠેકાણાઓની સુરક્ષાનો આગ્રહ રાખવામાં આવ્યો છે। તો બીજી તરફ યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવામાં આવે તેવી પણ વાત ચીન અને પાકિસ્તાન તરફથી કરવામાં આવી છે। સતત જે આજે 33મો દિવસ યુદ્ધનો છે, તેની વચ્ચે મિડલ ઈસ્ટમાં યુદ્ધને રોકવા માટે ચીન અને પાકિસ્તાન હવે આગળ આવ્યા છે। 5 સૂત્રોના એજન્ડા રજૂ કરવામાં આવ્યા છે ચીન અને પાકિસ્તાન દ્વારા। બેઇજિંગમાં ચીન પાકના વિદેશ મંત્રીઓની ચર્ચા થઈ હતી। તાત્કાલિક સંઘર્ષ વિરામ અને શાંતિ વાર્તાની અપીલ તેમાં કરવામાં આવી હતી।